કઈ બાજુ જાઓ છો? બસ જરા બહાર જતી હતી, પણ આદિના બાપુ એક વાત કહું. તારી વાત એની ઈ જશે, મને ખબર છે. હા, પણ અત્યારે ઘરમાં એ જ વિષય ચાલે છે, તો એ જોઈને અત્યારે બધા ચિંતામાં છે. અને અત્યારે તમે બેઉ ભાઈઓ નોખા થવાની વાત કરો છો ને, એ નથી સારું થતું. હું તો એમ કહું છું, તમે મારે ક્યાં નોખા થવું છે? આ વિનુ છે ને એક વાતને પકડીને બેહી ગયો છે, અને આજકાલ એનું વર્તન સારું નથી. જ્યારે બોલાવું ને ત્યારે મોઢું ફેરવી જાય છે મારથી. મને ખબર છે એના મનમાં દુઃખ છે, એટલે એ એવું કરવાના જ છે. પણ હું એમ કહું છું કે એમને આપણે સમજાવીએ તો. નોખા તો થવું જ નથી. જે દિવસથી આ વાત આવી છે ને, મારું તો મન ગભરાયા જ કરે છે. આપણો આટલો સરસ બનાવેલો માળો વિખાઈ જતા વાર નહીં લાગે. હા ભાઈ, આ વર્ષોની મહેનત છે. એ વડવાઓ કહી ગયા છે કે ભાઈ બને ત્યાં સુધી છે ને નોખા નહીં થતા, ભેગા રહો ને તો એકબીજાને લાભ રહે, પરિવારમાં એકબીજાને મદદરૂપ થાવ. ને તડકો છે જો કાયમ આવ્યા કરે ભાઈ. હવે આને સમજવાની કઈ ખબર નથી પડતી ભાઈ. આપણે સમજાવીએ ને, આપણે મોટા છીએ, એ નાના છે, અને મગજમાં જ્યાં સુધી ગુસ્સો રહેશે ને ત્યાં સુધી એ વાતને અડીને રહેશે. ભાઈ સમજાવ્યું જ નહીં તે દી એને કે તું વાતનું વતેસર કરમાં. અને એવું હોય તો ભાઈ મેં તને કીધું તું કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, એને પણ આવડી મોટી ભૂલને પંપાઈ મોટી કરવાનું કામ શું છે? હું નથી કરતી. તે દિવસે મેં તમને જે સમજાવ્યા ત્યાર પછી ક્યારેય મેં એ વાતને ઉચ્ચારી છે નહીં ને. પણ હવે આ વિનુભાઈ લઈને બેઠા છે કે બસ નોખું થવું છે, પણ એને ખબર નથી કે જ્યારે નોખા થશે ને ત્યારે એને આપણી ગેરહાજરી બહુ સાલશે. અરે અત્યારે સમય નથી, બજારમાં ધંધા રોજગાર નથી, અશોકનો પગાર ઓછો, એ કંઈક ઠેકાણે હરખો લાગે, એને કંઈક નવો ધંધો કરી દેવી, આપણી આવી બધી ગણતરી હોય. આ વિનુને છે ને કોઈ પણ ભોગે નોખા થાવું જ છે, અને વાતમાં કંઈક ખબર પડતી નથી એની તો. મગજમાં ચડી ગયું છે તો રેખા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ગોવિંદભાઈ, મારે તો તમારી એક જ વાત કહેવી છે. શું કહેવી છે કહો? કે ભાઈને તમે ભાગ આપી અને છૂટો કરી દો. રેખા, આ તું કેવી વાત કરે છે? અરે લોકો તો જોડવાની વાત કરે અને તું એમ કહે છે કે ભાગ આપી દ્યો. ના ના, અમે બંને જણા એ પ્રયત્નમાં છીએ કે કોઈ નોખું ન થાય. ઘર છે, આવા નાના મોટા તો ઝઘડા ચાલ્યા કરે, એને ગાંઠ બાંધીને ન રખાય. બને ત્યાં સુધી સામસામે બેસીને એના ખુલાસા કરીને મન સાફ કરી દેવું જોઈએ. અને તું કહે છે કે ભાગ આપી દે? તને કોને કીધું આવું? બા, મને કોઈએ કીધું નથી, પણ મારું એવું માનવું છે કે રોજ રોજ ઘરમાં આવી રીતે ડખા થતા હોય અને ઘરની શાંતિ ભંગ થાય, એના કરતાં તો ભાગ આપી છૂટાડે અને ખુશ રહે એ સારું છે. એ બધાની અણસમજ છે. મારા ઘરમાં છે ને ખરેખર એવું છે, અને આ વાતો તમારી સુધી પહોંચાડે છે કોણ? પહોંચાડતું કોઈ નથી, પણ ઘરમાં જો કંકાસ થતી હોય તો બારે તો સંભળાય ને, એટલે ખબર તો પડે જ. હા રેખા, હવે સાંભળ. પતિ પત્ની અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને ઘરે આવે છે ત્યારે 7 વચન લે છે એકબીજા સાથે, અને છતાંય આખી જિંદગીમાં કઈ કેટલીય વાર એ લોકોને મન દુઃખ થતું હોય, ઝઘડા થતા હોય, તો શું એ લોકો નોખા થાય છે? નહીં ને. તો પછી બે ભાઈઓ શા માટે થાય? અને એ પણ એક જ જનેતાના બે બાળકો. શું કામ નોખા થાય? થાય આ બધું, નાનું મોટું તો સંસાર છે, અને ચાલ્યા કરે. અને કદાચ નોખા થવું હોય તો એનું મોટું કારણ હોય. નજીવા કારણસર કોઈ નોખા ન થવાય. એમાં આપણી પોતાની બધાની છે ને બુદ્ધિનું પ્રદર્શન કરો ગામમાં જઈને. સાચી વાત છે. જગ્યાનો અભાવ હોય અને જુદા થાય તોય બે ભાઈઓની આંખમાં આંસુ હોય કે આટલા વર્ષોથી અમે સાથે રહીએ છીએ અને આજે નોખા થવાનો વખત આવ્યો. પણ ભગવાનની દયાથી અહીંયા કાંઈ કમી નથી, સમૃદ્ધિ જ સમૃદ્ધિ છે. તો પછી નાની એવી બાબતમાં આટલી મોટી ગેરસમજ ના કરાય ને. બા, પણ સાચું કહું ને તો આજના જમાનાના હિસાબથી જો બંને ભાઈઓની નથી બનતી તો હું તો એવું જ કહું છું કે એમને ભાગ આપી છૂટા કરી દો. એ લોકોએ શાંતિથી જીવે અને ઘરમાં શાંતિ રહે. બેટા, એ નાનો છે, એ ઉતાવળ કરે, જલ્દી ગરમ થઈ જાય. પણ અમે મોટા છીએ, વડીલ છીએ, સમજુ છીએ, અને અમે તો અમારા બનતા પ્રયત્ન કરશું કે બે ભાઈમાંથી એકે નોખો ન થાય. અમારો છેવટે છે ને એક જ નિર્ણય છે કે બને ત્યાં સુધી અમારો પરિવાર તૂટે નહીં, અને એના માટે અમે જે કરવું પડશે ને
થોડું સહન કરવાનું અમારા ભાગે આવશે તો અમે કરીશું તમ તારે. ભલે અમને વગોવે પણ વગોવા તૈયાર છીએ અમે. હા રેખા, અમે બંને જણાએ નક્કી કર્યું છે અમારા જીવતા જીવ તો વિનો નોખો નહીં જ થાય. ભલે અમારે બંને એને પગે પડવું પડે. મોટા છીએ તો શું થયું, પણ નમે એ સૌને ગમે. એટલે વિનુની માફી માંગવી પડશે ને તો હું માગીશ, પણ નોખા તો નહીં જ થવા દઉં. એ પાક્કી વાત છે. બા, હજુ હું કહું છું, આવી રીતે ઘરમાં શાંતિ ના જળવાય. અને એમની ઈચ્છા જો એવી હોય તો પછી તમારે એમને ખુશી ખુશી છૂટા કરી દેવા જોઈએ. એ બધી જ વાતને અમને ખબર પડે છે બેન. તમે તમારું કરો, અમને અમારું કરવા દો. એટલે ખોટી સલાહ તમે ના આપો. હા રેખા, હજી તારી ઉંમર નાની છે એટલે તને આ બધી સમજ ના પડે. બસ તું તો એક ઘા ને બે કટકામાં જ સમજે. પણ અમારી ઉંમર, અમારો અનુભવ, અમારું યોગદાન એમ કહે છે કે બને ત્યાં સુધી વળ પણ ન રહેવો જોઈએ અને ગાંઠ છૂટી જાય. બા, તમારો અનુભવ બરાબર છે, પણ આજે જે જમાનો છે એનામાં અનુભવ કરતા બધા લોકો પોતાનું સુખ પેલા વિચારે છે. ભલે, પણ અમે ભાઈઓ ભાઈઓનું સુખ વિચારીએ છીએ. તું જા બેટા, ખોટું નહીં લગાડતી, પણ તું નાની છે ને. સારું બા, જેવું યોગ્ય લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રેખા હજી બહુ નાદાન છે. આ પોતાના ઘર સંભાળતા નથી અને ગામને સલાહ સૂચન આપવા માંડે. બસ આદિના બાપુ, એણે એના વિચારસરણી પ્રમાણે આપણને સલાહ આપી. શું કરવું શું ન કરવું એ તો મારે ને તમારે વિચારવાનું છે ને. સારું, ચલો દરબાર જવું તો જઈ આવો. હા, હું આરામ કરું છું. હા. આદિના બાપુ, આદિ, આ વેનુભાઈએ તો હવે હદ કરી છે. હો, એટલી નાની બાબતને લાઈનો પાડ કરી મૂક્યો. બસ નોખા થવું છે, નોખા થવું. મને લાગે રાતે સપનામાં બોલતા જશે કે હાલ આપણે નોખા થવું છે. હા તો શું નવાઈ છે? કઈ રાઈના પહાડ જેવી વાત નથી. સાચું જ કહે છે કાકા. રોજ ઉઠીને ઝઘડા કરવાને એના કરતા બેટર કે બધા નોખા થઈ જઈએ. બસ હવે એવી વાત કરે તું. નોખા થવામાં કઈ ફાયદો છે? જરાક પણ ફાયદો નથી. અને પપ્પા, મને તો એ નથી સમજાતું કે તમારી વાત પણ સમજવા માટે તૈયાર કેમ નથી. એ હવે નાના મોટાનું છે ને એ આમાંને રાખતા ભૂલી ગયો છે. બસ એને એક છે ને જીત ચડી જાય ને કોઈ મગજ પર પછી એ કોઈનું વિચારતો નથી કે મોટા ભાઈને છે ને આ વસ્તુ કેમ કેવી અને કઈ રીતે આગળ વધવું હોય. પણ એ આટલામાં એણે વિચારવું તો જોઈએ કે જે કરી રહ્યા છે ને જરાક ભવિષ્યનો વિચાર કરીને કરે. અત્યારનો ઉતાવળિયો નિર્ણય એને બહુ પસ્તાવો કરાવશે. જોજો તમે. એ મને ખબર છે. એને છે ને ગુસ્સો કરતો જ આવડે છે, ઘરનું સંચાલન કરતા નથી આવડતું. એટલે તો અત્યાર સુધી છે ને મારે બધી જવાબદારી નિભાવવી પડી. તમે નિભાવી છે અને તમે નિભાવી જાણી પણ છે, પણ કાકાને એટલું નથી સમજાતું કે હું આ ખોટું કરી રહ્યો છું કે ખોટી જીદ લઈને બેઠો છું. અને હા આદિ, તારા બાપુથી જે પણ કઈ નાની ભૂલ થઈ ગઈ તો એને પાછી કબૂલી પણ લીધી છે કે હા મેં બહુ મોટી ભૂલ કરી, મારે આવું નહોતું કરવું જોઈતું. પણ હવે થઈ ગયું પછી શું? એનું આટલું બધું હોય? એટલે દર વખતે મોટું દિલ આપણે જ બતાવવાનું, બીજા કોઈ ચૂકવાની તૈયારી કરવાની જ નહીં, બધા ચડી જવાનું માથે. મોટા છીએ તો થોડુંક સહન કરવું પડે, આપણે એવું નમવું પડે. પણ સામે એ લોકોએ પણ સમજવું જોઈએ ને. અને વિનુભાઈ સાવ આવા નહોતા ધાર્યા કે અચાનક આવા નિર્ણય લઈ લીધો. હા, પણ હવે આનો કંઈક તો કંઈક તો રસ્તો લાવવો જ પડશે એમ જ ને. હા કાકા. તો લાવી દો ને. જો કાકા, આ નાના મોટે મોટી વાત મારાથી ન થાય. હું તમને કંઈ સમજાવું કે તમને કંઈ કહું ને સારું પણ ન લાગે, પણ હું એટલું કહેવા માંગુ છું કે તમને શું લાગે છે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ સાચું છે? હા, એકદમ સાચું છે, પણ તારા બાપુજીને સમજાતું એનું થયું છે ને આ ગામની કોકની સંગતમાં છો, બાકી આમ પરિવાર તોડવાની છે ને આવી વાત ન કરતો હોય. મેં ગામની સાંભળેલી વાતો પરથી નિર્ણય નથી લીધો મોટા ભાઈ, અને હવે તો જાજી વાતોના ગાડા ભરાય. એના કરતાં એક જ છે કે સમાજની પ્રણાલી પ્રમાણે
ઉંમર થાય એટલે દીકરાઓ જુદા થઈ જાય તો ભાઈઓ જુદા થવામાં વાંધો શું છે? એ મને પૂરી ખબર છે. તું છે ને તારા પરિવારની જવાબદારી નહીં નિભાવી શકે. અત્યારે ખાલી વાતો કરે તું મીઠી મીઠી. બાકી તારી અંદર કેટલો ગુસ્સો છે ને કેટલી સમજદારી છે ને એ મને ખબર છે. એકદમ સાચી વાત કીધી તમે મોટા ભાઈ. બોલવું અને કરવું એ બંને વાતમાં બહુ ફરક છે. પણ આ બાપ દીકરા છે ને એ એક જ નસ પર ચડ્યા છે. હા, નોખા થવું છે, બીજું કઈ નહીં. હા મોટા ભાઈ, અમારે બાપ દીકરાને જુદું થઈ ગયું છે અને આની માને અને એની પત્નીને બેને તમારી સાથે રહેવું છે. હા, રહી વાત હું પરિવારને સંભાળી શકું એમ નથી, એમને તમે સંભાળો, અમે અમારું સંભાળી લઈશું. મોટા પપ્પા, મારું કહેવું તો ખાલી એટલું છે કે નોખા થાવ ને એના કરતાં તો એક સાથે બેસીને એકબીજાને પૂછી લેવું જોઈએ કે શું પ્રોબ્લેમ છે, ઝઘડા ક્યાં થઈ રહ્યા છે. એના જડમૂળમાં જઈને ઝઘડો જ ખતમ કરી દેવાય ને. એ રીતે ખતમ થાય એમ હવે ખતમ થાય એમ હોત તો ક્યારનો ખતમ કરી નાખ્યો હોત. બસ અશોક, મોટેથી બોલવાથી કંઈ સાબિત નથી થતું. ખાલી જરાક વિચાર કરતું. અત્યારે તારો પગાર ઓછો છે પણ અહીંયા આદિનો પગાર છે, અહીંયા ઘરમાં સારું છે બધું, તો તારું બધું ઢંકાઈ જાય. જેવા જુદા થશો ને એટલે બધું આટા દાળના ભાવ ખબર પડી જશે કે કેટલા વિશે શું થાય છે. એક તો પ્રોબ્લેમ છે અશોકનો પગાર ઓછો છે, આ ભેદભાવ એમાંથી જ ઊભા થયા છે. અને રહી વાત પરિવારને સાચો તો ભાભી, તમને ખબર નથી કે તમારા લોકોના કારણે મારા પરિવારમાં આગ લાગી છે. મારી પત્ની અને વહુ બે અમારા વિરુદ્ધમાં બેસી ગયા છે અને અમારાથી અલગ થવાની તૈયારીમાં છે. અમે વિરુદ્ધમાં નથી, અમે છે ને સાચાના પક્ષમાં છીએ. મમ્મી તો સાચું શું છે એ તો કયો. અશોક, તું ના બોલે તો વધારે સારું છે. હા, તું છે ને કાકાને ચડાવી રહ્યો છે, તને પણ એટલી સમજ નથી પડતી. જો આદિ દીકરા, તને તો સમજ પડે છે ને, જે ઘરમાં આખો દિવસ કજિયા કંકાસ થતા હોય એ પરિવારને આઝાદ કરી દેવાય, પોતપોતાની મરજી પ્રમાણે પોતાનો હિસ્સો આપીને રવાના કરી દેવાય, એટલે તમારા ઘરમાં પણ શાંતિ અને મારા ઘરમાં પણ શાંતિ. આ કજિયા ઊભા કરો છો શું કામ? નાની નાની વાતોને જતી નથી કરાતી. શરૂઆત તમે કરી છે મોટા ભાઈ. મોટા ભાઈએ કોઈ શરૂઆત નથી કરી, પણ તમે છે ને તમારા મગજમાં ખબર નહીં કઈ ગેરસમજણ ઊભી કરી દીધી છે. એચા, તને વાતમાં ખબર ન પડતી હોય તો તું ચૂપ જ રહેજે. અને મમ્મી ફક્ત બે વહુમાં જ નહીં પણ બે ભાઈઓમાં પણ એમ જ છે. આ જો આના હાથમાં ઘડિયાળ, મારા હાથ આવ ખાલી. ને તને કોણ લેવાની ના પાડે છે? તને એ કઈ શોખ નથી તો તું નથી કરતો. પણ ભાઈ, તું લેવા જતો હોય ત્યારે એના માટે પણ લઈ આવાય ને. હું માર્કેટમાંથી ગમે તે વસ્તુ લાવું ને તો બે વહુ માટે એક સરખી જ લાવતો હતો. પણ કાકા, ખાલી ઘડિયાળ પહેરીએ સમય નહીં બદલી જાય. જો સમયને બદલવો હોય ને તો મહેનત કરવી પડે, સવારથી સાંજ સુધી, જેમ આદિત્ય કરે છે ને એમ જ. મહેનત તો હું એની જેટલી જ કરું છું પણ મારો પગાર ઓછો છે ને એટલો જ ફેર છે. આ પગારનું રટન હવે તમે બંધ કરો ને તો સારું છે. આ ઘરમાં બધું તમને મળે જ છે, પણ તમને આ નાની નાની વસ્તુઓ દેખાય છે, એમાંથી વાંક કાઢવા સિવાય બીજું કઈ નથી દેખાતું. આદિ નહીં દેખાય, નહીં દેખાય. એ લોકોની આંખ ઉપર કોઈ પાટો બાંધી દીધો છે અને ગેરસમજણના પડદા પડી ગયા છે બંને બાપ દીકરા પર. એટલે સાચી વસ્તુ બેટા એ લોકોને નહીં જ દેખાય. પણ વિનુભાઈ, એક વાત હંમેશા યાદ રાખજો. સૂરજને જ્યારે ગ્રહણ લાગે છે ને એ થોડાક જ કલાકનું હોય છે, પાછો સૂરજ ચમકે જ છે. બસ એવી જ રીતે આપણા પરિવાર પર અત્યારે ગ્રહણનો સમય ચાલે છે, એટલે તમને સત્યતા અને આની ચમક ક્યાંય નહીં દેખાય. પણ જે દિવસે આ વાદળ હટી જશે ને ત્યારે પસ્તાવાનું ફક્ત ને ફક્ત તમારે રહેશે. પણ ઘરનો વહીવટ તો તમે બે જણા કરો છો, તો વાદળ તમે જ હટાવી શકો ને. હટાવી દો ને વાદળ. તો રોટલાથી વંચિત અમે ક્યારે રાખ્યા તમને? વસ્તુઓથી વંચિત ક્યારે રાખ્યા તમને? અને અત્યારે અશોક, તું જે આના કાંડામાં ઘડિયાળ જોવે છે ને, યાદ કર એ દિવસ જ્યારે આદિ તારા માટે ઘડિયાળ લાવ્યો હતો અને કારખાનામાં તો તું ભૂલીને આવ્યો હતો, અને અત્યારે તું તારા કાંડા ખાલી દેખાડે છે, ખાલી બતાવવા માટે. તો શું એ તને હંમેશા લઈ જ આપે? સંભાળ તારે ન રખાય? મોટા મમ્મી,
આવી રીતે વાદ વિવાદ કરીને એકબીજાને દોષ આપવાથી કે એકબીજાના મુદ્દા મૂકવાથી છે ને વાતનો નિવેડો નહીં આવે. શું કરવું ને એ નક્કી કરવાનું છે. એક મિનિટ, મુદ્દો શું છે? મુદ્દો આ ઘડિયાળનો નથી. બધાની અકલ પર પડદા પડ્યા છે. જે કરવાની છે ને એ વાત કોઈ નહીં કરે, કારણ કે બધાએ પરિવારની વચ્ચે સારું થઈને રહેવું છે અને પાછળથી ગુંડું. પણ હું બધાને કહી દઉં છું, જે મુદ્દો છે ને એના પર આવો. તકલીફ બધાને ભેગું રહેવામાં છે ને તો વાત નોખા થવાની થશે, ઘડિયાળની નહીં. મુદ્દાની વાત હું કરું છું. મોટા ભાઈ, આપણા બંને પરિવાર અલગ પડે એના પહેલા તમે મારા પરિવારના ભાગલા ઈચ્છો છો કે પછી તમારો હક હિસ્સો આપી અને રાજી ખુશીથી અલગ કરવા માંગો છો? અરે હું તો છે ને આખા પરિવારને એક રાખવા માંગુ છું. નથી રહી શકે એમ. બસ તારે રહેવું નથી એમ કહી દે. તારા મનમાં છે ને કાતી છે, રહીને નોખા થઈને તારે હું મીર મારવો છે કેમ મને તું? હા મોટા ભાઈ, મારે અલગ થવું છે અને મારે મારી રીતે મીર મારવો છે. એ તારા બૈરાવ છે ને તારા કરતા વધારે સમજદાર છે. પરિવારની છે ને વ્યાખ્યા એને ખબર છે કે એક પરિવારમાં રહીને કેટલું આપણે બધાએ સાથે રહીને કેટલું આગળ વધી શકાય. અરે પપ્પા ચોખ્ખું કહી દો ને કે અલગ કરવામાં નહીં આવે, ભાગ પાડવામાં નહીં આવે. પણ અમારે ભેગું નથી રહેવું હવે. હા તો જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં. હા કાકી છે ને અને દામિની પણ અમારી સાથે જ રહેશે, ચાલશે ને? આવી ગઈ ને મનની વાત બહાર. અમને કઈ આપવું નથી. ચોખ્ખી વાત ઉપર આવી ગયા ને બાપ દીકરો બેવ. એ આપીશું ને તો તમારી હચવાવા નથી દેતી. અરે અમારા નસીબ છે, અમે તમારી પાસે બીજી વખત માંગવા નહીં આવી. અમે આપશું તો માંગવા આવશો ને? આપશું જ નહીં તો શું માંગશો? ના પાડી દો ને. નહીં, નથી આપવું. છૂટા કરી દો ને અમને. નથી આપવાની વાત નથી કરતો કાકા, હું તમને અલગ રહેવા જવા દેવા નથી માંગતો, એટલા માટે કહું છું. એ એનો ઉપાય નથી. એને તો છે ને આપણી ભાવનાઓને કે લાગણીઓને સમજવાની કોશિશ જ નથી કરવી. બસ એની જીત સાચી. લાગણી અને ભાવનાની વાતોનો સમય પસાર થઈ ગયો છે. હવે નિર્ણયનો સમય આવી ગયો છે. કોઈ વાતે સમજો એમ નથી. મોટા ભાઈ, એમને નિર્ણય લેવો છે, તમે નિર્ણય સંભળાવી દો ને. હા, બસ. કારણ કે આ છેલ્લા કેટલાય દિવસથી એક જ વાતનું રટણ છે, અમારે અલગ થવું છે, અમારે સાથે નથી રહેવું. હવે સાથે રહીને જો રોજ ઝઘડા જ થવાના ને મોટા ભાઈ, તો તમે તમારો નિર્ણય સંભળાવી જ દો. ઓ બેટા, તમે ગમે તે વાતો કરતા હો, મારા અનુભવને લીધે અત્યારે મને છે ને નોખા કરવા હિતાવો નથી લાગતા. એટલે હું વિચારીશ અને પછી તમને જણાવીશ. અત્યારે સાથે જ રહેવાનું થશે. કહ્યું ને મોટા ભાઈએ કે વિચારીને નિર્ણય જણાવશે, તો એમને વિચારવાનો સમય આપો. મીરા વહુ, દામિની વહુ, ચાલો રસોડામાં. હા, અને મોટા ભાઈ એ પણ વિચારી લેજો, આદિને પૂછીને કે હિસ્સો આપવો છે કે એમને કાઢવા છે. એ મારે કોઈને પૂછવા નથી થયું, નથી છોકરાને કે નથી બીજા કોઈને. મારો મનનો રાજા હું છું અને મેં મારા પર બધું ઊભું કર્યું છે ને, તો ભાગલા કેમ પડવાના એ મને ખબર પડે છે. ઠીક છે મોટા ભાઈ, અમે તો કંઈ કર્યું જ નથી. જે કર્યું તમે કર્યું છે, પણ વિચારીને જવાબ જલ્દી આપજો. ચાલે શું અને ઉતાવળ રાખજો. હા, તમે ભૂખે મરો છો ને એટલે ઉતાવળ કરો છો. કોઈ વાતમાં સમજવું નથી. બસ વાંધો નહીં, શાંતિથી વિચારજો અને બધાના હિત ના હોય એ વિચારજો.